ભાવનગરમાં સર્જાયેલા હત્યાકાંડના આટલા દિવસો બાદ ભાવનગરમાં સાંસદ નીમુબેન ભાંભડિયા હત્યાકાંડના પીડિતોની મુલાકાતે સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયતની પૂછપરછ કરી સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ભાવનગરના હત્યાકાંડ પ્રકરણે અત્યાર સુધીમાં ધારાસભ્યો તેમજ અન્ય રાજકીય અગ્રણીઓ સાથે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ હત્યાકાંડના પીડિતોને મળી તેમના ખબરાંતર પૂછ્યા હતા. આટલા દિવસો બાદ ભાવનગર સાંસદ નીમુબેન ભાંભડિયા સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઝેરી શરાબની અસર હેઠળ સારવાર લઈ રહેલા વ્યક્તિઓની મુલાકાત લઈ તેમને ખબરઅંતર પૂછ્યા હતા. સાથે હોસ્પિટલના ડીન સાથે ચર્ચા કરી આરોગ્યલક્ષી પગલાં અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત સાંસદે જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સાથે પણ બેઠક યોજી હતી અને હત્યાકાંડ સંદર્ભે તપાસ અન્ય બાબતો અંગે માહિતી મેળવી હતી. ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે. આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે. ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે. બેની ટ્રીટમેન્ટ ચાલુ છે. પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી. પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી. સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે. બેન, તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે, પરંતુ સર્ટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે આપ બેઠા છે હોસ્પિટલ બનાવવામાં આવે છે. આપણે થોડા સમય પહેલા અમુક વિભાગ શરૂ કરાવવામાં આવ્યા હતા. સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે, પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે. ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે ને એવી સ્થિતિ છે. ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા, એની માંગણી કરવામાં આવી છે, પણ આપના તરફથી શરૂઆત થઈ હતી, તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે. ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે. ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે. ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજીસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજીસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે
આજે અહીંયા મિટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. ફિરોઝ મલેક, ભાવનગર.